બહુપદીના થોડાક અગત્યના એમસીક્યુ આપણે જોવા જઈએ છીએ. ચાલો પેલો a બરાબર 3 b બરાબર -4 c 8 d 6 તો ત્રિઘાત બહુપદી. તો બસ ત્રિઘાત બહુપદીનું સૂત્ર આપણને આવડવું જોઈએ અને એ પ્રમાણે મૂકતું જવાનું છે. ax નો ઘન bx સ્ક્વેર cx d. તો બસ a દેખાય અહીંયા 3 એટલે કે 3x નો ઘન માઈનસ છે તો માઈનસ 4x નો વર્ગ પછી પ્લસ 8x અને પ્લસ 6 બરાબર 0. ત્રિઘાત બહુપદી આવડે એટલે આપણે આ સોલ્વ કરી શકીએ. ચાલો 12x નો વર્ગ -5x 18 બરાબર 0. આલ્ફા પ્લસ બીટા એટલે કે સૂત્ર આપણને આવડવું જોઈએ b ના છેદમાં a માઈનસ b i માઈનસ અને સૂત્ર પણ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને છેદમાં a એટલે 12 એટલે અહીંયા મૂકવાના 12. ફરી એક વખત માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે 5 ના છેદમાં 12. ત્રીજો 6x નો ઘન +7x સ્ક્વેર +8x +11. તો આલ્ફા બીટા અને ગામા બરાબર ખાલી જગ્યા. તો ત્રિઘાત બહુપદીનું ત્રીજું સૂત્ર છે એટલે કે -d ના છેદમાં a. તો -d એટલે કે આને d કહેવાય, આ a આ b આ c અને આ d. તો -d એટલે -11 અને એના છેદમાં a એટલે આપણી પાસે છે 6 -11 ના છેદમાં 6 ડન છે. ચાલો 6x + x² + 8 બરાબર 0 નો પરવલય કેવો મળશે તો ખાલી જગ્યા મળશે. તો બસ બે નિયમ યાદ રાખો. આમ તો એક જ નિયમ, જો x² નો સહગુણક એટલે કે પ્લસ હોય તો ઉપરની તરફ. અત્યારે આપણને પૂછ્યો એટલે જવાબ આવશે અત્યારે ઉપરની તરફ. ઉપરની તરફ પરવલય મળે. જો અહીંયા માઈનસ હોય x² નો સહગુણક જો અહીંયા માઈનસ આવે તો નીચેની તરફ. ડન. ચાલો 7x² + 8x + 17 તો 1/α + 1/β બરાબર ખાલી જગ્યા. મોસ્ટ એમસીક્યુ. તો બસ સૌપ્રથમ ક્રોસ ગુણાકાર એટલે કે બીટા ગુણ્યા 1 એટલે બીટા અને આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા અને છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા. તો ઉપર એક સૂત્ર બની ગયું આલ્ફા + બીટા એટલે -b ના છેદમાં a અને નીચે આલ્ફા * બીટા એટલે કે ગુણાકારનું સૂત્ર c/a. જો b ના છેદમાં a છે એટલે a કટ થઈ જશે -b ના છેદમાં c. તો બસ હવે -b આમાં ગોતવાના. આપણી પાસે આવું હોય તો -b ના છેદમાં c એટલે કે -8 ના છેદમાં 17. આ મોસ્ટ એમસીક્યુ છે, ખાસ આવા પ્રેક્ટિસ કરવા. થેન્ક યુ.